રોજની જેમ આજે હું ને જહાનભાઈ આજે પણ ક્રિકેટ રમવા લાગી ગયા છીએ અને આ મેં દડો મારી દીધો છે પણ બોલ ત્યાં ને ત્યાં જ જહાનભાઈ બીજો બોલ નાખે છે અને ફરીથી પાછો બોલ જહાનભાઈના હાથમાં. માહીબેન નખ કાપી રહ્યા લાગે છે અને જહાનભાઈનો વારો. ઊંધા બેટથી જહાનભાઈ રમવા આવી ગયા છે સ્ટેડિયમમાં અને મારી દીધી સિક્સ. નહીં, સોરી, સિક્સ નથી, સિક્સ તો મારી 5 પડેલો બોલ. અને જહાનભાઈ ફરથી તૈયાર છે બેટ અને પાછું મારી દીધું પણ બોલ ત્યાં ને ત્યાં જ. જહાનભાઈ કંઈ ખાઈને આવી રહ્યા નથી આજે. આ મેં મારી બોલ ત્યાં ને ત્યાં. જહાનભાઈની સદી પૂરી થઈ ગઈ લાગે છે. બેટ ઊંચું કરી દીધું છે જહાનભાઈએ. વાહ ભાઈ વાહ જહાનભાઈ. આ બીજો બોલ, ડોટ બોલ. જહાનભાઈનું ધ્યાન આજે રમવામાં નથી લાગતું કેમ કે બેટ દડાનો સંગમ થતો જ નથી. આ જહાનભાઈ પણ બોલ ત્યાં ને ત્યાં જ. જહાનભાઈનું ધ્યાન ક્યાંક બીજે લાગે છે આજે. હા કરી રહ્યા છે જહાનભાઈનો બોલ. અરે વાહ ભાઈ વાહ, સિક્સ સ્ટેડિયમની બહાર બોલ. ચલો મારો વારો હવે. આ પહેલા જ બોલે સિક્સ મારી, બીજા જ બોલે પાછી સિક્સ આપી દીધી છે. હવે શું થશે કોને ખબર. આ ત્રીજા બોલે પણ મેં સિક્સ મારી દીધી છે. વાહ ભાઈ વાહ. સ્ટેડિયમ આખું જોરદાર તાલીઓથી બધા વધાવવા માંડ્યા છે. આ ચોથી સિક્સ. લાગે છે મોબાઈલ આજે જવાનો છે. માહીબેન એમને બોલાવી રહ્યા છે એમની પાસે પણ જહાનભાઈ કંઈ ધ્યાન આપતા નથી. અરે જહાનભાઈ તો આવ્યા. અરે બાધી પડ્યા, બંને બાધી પડ્યા. જહાનભાઈ તો માહીને મારવા જ મળ્યા. ચલો જહાનભાઈ મૂકી દો. અરે પણ મૂક એને. ચલ. જહાનભાઈ ફરતી. અરે પુષ્પાની હાથમાં આવી ગઈ. ફ્લાવર સમજે હે ક્યાં.